તો આજે ખાસ કરીને વીકલી એક્સપાયરી રહી અને વીકલી એક્સપાયરી આપણને ફ્લેટ લેવલ પર થતી જોવા મળી. નિફ્ટીની અંદર આજે તમને 24,300ની નીચે ઇન્ટ્રાડેમાં કારોબાર થતો દેખાયો, પરંતુ ક્લોઝિંગ જે છે એ જુઓ 24,300ની ઉપર ફ્લેટ લેવલ પર આવ્યું. સેન્સેક્સમાં પણ એક ફ્લેટ જ ક્લોઝિંગ રહ્યું. નિફ્ટી બેંકની અંદર આજે 300 પોઈન્ટનો આપણને દબાણ જોવા મળ્યું. અહીંયા પણ ઇન્ટ્રાડેમાં 55,000ની નીચે નિફ્ટી બેંક ગયું હતું, પરંતુ ક્લોઝિંગ ત્યાંથી આપણને ઉપર આવતું જોવા મળ્યું. મિડ કેપની અંદર આજે તમને ખાસ કરીને 1% ઘટાડો આવતો જોવા મળ્યો છે. સ્મોલ કેપમાં પણ લગભગ 2%ની આજુબાજુનો ઘટાડો છે ને આ બંને જગ્યાએ પણ એક છેલ્લા કલાકમાં વેચવાલી આપણને વધતી જોવા મળી. જે સેક્ટર્સ આજે દબાણમાં રહ્યા એમાં પીએસયુ બેંક સૌથી મહત્વનું, લગભગ 2.25% ઘટાડો આવ્યો. સરકારી કંપનીઓ, એનર્જી કંપનીઓ, આઈટી કંપનીઓમાં પણ તમને આજે દબાણ તરફી જ કારોબાર જોવા મળ્યો. પરંતુ આજે રિયલ એસ્ટેટ એક એવું સેક્ટર રહ્યું કે જેણે બજારને ટેકો આપવાનો પ્રયાસ કર્યો, ત્યાં એક સારી તેજી રહી. આ ઉપરાંત ફાર્મા અને હેલ્થકેરમાં પણ થોડી ઘણી ખરીદદારી આજે જોવા મળી. જે સ્ટોક્સ આજે તમને નિફ્ટીની અંદર ઘટતા દેખાયા એમાં બજાજ ટ્વિન્સના આવે છે, જુઓ લગભગ 5%થી વધુની ઘટાડો બંનેની અંદર આવ્યો. બજાજના પરિણામોને પગલે ખાસ કરીને મેનેજમેન્ટે જે કમેન્ટ્રી આપી, કમેન્ટ્રી થોડીક નબળી હતી. આ ઉપરાંત ટ્રેન્ટ અને ટાટા મોટર્સમાં પણ આજે દબાણ દેખાયું. જ્યાં તેજી આવી ત્યાં આગળ એચડીએફસી લાઈફ અને એસબીઆઈ લાઈફ મહત્વના રહ્યા. બંને લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓમાં આજે સારી તેજી જોવા મળી. આ ઉપરાંત મારુતિ અને ભારતી એરટેલમાં પણ આજે એક સારી ખરીદદારી રહી. મિડ કેપના ફ્રન્ટ પરથી આજે જ્યાં તમને ઘટાડો આવતો દેખાયો એ સ્ટોક્સ પર એકવાર નજર કરી લઈએ તો જુઓ એક્સાઇડનું કાઉન્ટર, બીએસસી લિમિટેડ, આ બંને જગ્યાએ ઘટાડો આવતો દેખાયો. બીએસસીમાં ગઈકાલે એક નવા હાઈ બન્યા હતા, ત્યાંથી આજે થોડીક પ્રોફિટ બુકિંગ આવ્યું. ફેડરલ બેંક અને ભારત ડાયનામિક્સ પણ એક ઘટતા દેખાયા છે. જ્યાં તેજી આજે તમને મિડ કેપમાં આવતી જોવા મળી એમાં જુઓ ખાસ કરીને વિશાલ મેગામાર્ટ પરિણામ બાદ એક સારી તેજી રહી. ભારતી હેક્ઝાકોમમાં એક સારી તેજી રહી. આઈજીએલમાં એક ટેકનિકલ ઉછાળો સારો આવ્યો અને ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ પણ આજે તેજીમાં રહ્યો હતો. એટલે ખાસ કરીને આ બધા સ્ટોક પર આજે ખાસ ફોકસ રહ્યો. આ ઉપરાંત હવે આજની જે એક્સપાયરી થઈ છે એ ફ્લેટ લેવલ પર થઈ છે. છેલ્લા ઘણા દિવસથી આપણે નીચેમાં 24,000, ઉપરમાં 24,400 આ એક રેન્જ જાળવીને બેઠા છીએ. એટલે કદાચ જ્યાં સુધી આ રેન્જની બહાર આપણને નિફ્ટી નીકળતું નથી દેખાતું ત્યાં સુધી એક રેન્જ બહાર કારોબાર રહેવાની અપેક્ષા છે એવું નિષ્ણાંતો અત્યારે કહી રહ્યા છે.